નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાતની 53,705 આંગણવાડીઓમાં ગેસ કનેક્શન અપાયા। બાળ કલ્યાણ વિભાગ વતી જવાબ આપતા મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે। ગુજરાતની 100% આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે। હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં 53,065 આંગણવાડીઓને કાર્યરત છે અને આ તમામ આંગણવાડી કેન્દ્રની અંદર ગેસ કનેક્શન પણ આપવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોરબીમાં 435 વાહનોની ચેકિંગ, 43 કેસ નોંધાયા। મોરબીમાં ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી। આ દરમિયાન 435 વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। પોલીસે કુલ 43 કેસ નોંધ્યા હતા। ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના 21 વાહનો મળી આવ્યા હતા। આ ઉપરાંત માલ ઉપર તાલપત્રી નહીં લગાવનાર 8 વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। લાયસન્સ વગર વાહન ચલાવતા 9 ચાલકોને પણ પકડ્યા હતા। રોંગ સાઈડ અને ઓવર સ્પીડના 5 કેસ પણ નોંધ્યા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સિમેન્ટની માંગમાં જબરદસ્ત વધારો થશે। ભારતમાં સિમેન્ટની માંગમાં ભારે વધારો થવાની ધારણા છે। નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં સિમેન્ટની વાર્ષિક માંગ 740 મિલિયન ટનથી વધુ થઈ શકશે। આદિત્ય બિરલા ગ્રુપની મુખ્ય કંપની એવી અલ્ટ્રાટેક સિમેન્ટે રોકાણકારોની રજૂઆતમાં સિમેન્ટની માંગ પર અંદાજ લગાવ્યો છે। સિમેન્ટ ઉદ્યોગના અહેવાલોને ટાંકીને કંપનીને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2029 અને 30 વચ્ચે સિમેન્ટની માંગ વાર્ષિક 7 થી 8% વધી શકશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન ફરી 21 ડિગ્રીને પાર। ગરમી ચાલુ થતાં જ પહેલા અમદાવાદમાં લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે। જોકે ફેબ્રુઆરીના અંતની અંદર જ અમદાવાદની અંદર તાપમાનની અંદર વધારો થયો હતો। અમદાવાદમાં હાલ 1 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું। અમદાવાદમાં તાપમાન ફરી 21 ડિગ્રીને પાર કરીને 21.4 ડિગ્રી પહોંચી ગયું હતું। જ્યારે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરની અંદર પણ તાપમાન ઉકાઈને 19.8 ડિગ્રીએ પહોંચ્યું હતું। વડોદરાની અંદર 19 ડિગ્રી અને સુરતની અંદર 21.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાએ ભૂકા બોલાવ્યા, નવો એક રેકોર્ડ। આજે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે। ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 740 રૂપિયાથી વધીને 86,430 રૂપિયા થયો છે। અગાઉ સોનું 85,690 રૂપિયા પર હતું। જ્યારે કાલની વાત કરીએ તો કાલે પણ સોનાનો ભાવ 86,089 પર પહોંચ્યો હતો। તો 1 કિલો ચાંદીનો ભાવ પણ આજે 968 રૂપિયાથી વધીને 97,000 રૂપિયા પ્રતિ કિલોએ થયો છે। ગઈકાલે ચાંદીનો ભાવ 94,023 રૂપિયા પ્રતિ કિલોએ હતો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ ચાવાની શાનદાર કમાણી। સેકોલિંકના અહેવાલ મુજબ ચાવાએ 13મા દિવસે સાંજે 6 વાગ્યા સુધીની અંદર 19.68 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે। સત્તાવાર આંકડાઓ અનુસાર
ચાવાએ પહેલા અઠવાડિયાની અંદર જ 225.28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે 8મા દિવસે 24.3 કરોડ રૂપિયાની અને 9મા અને 10મા દિવસે 44.1 કરોડ રૂપિયાની કમાણી પણ કરી હતી. ચાવાઈએ 11મા દિવસે 19.10 કરોડ રૂપિયા અને 12મા દિવસે 19.23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બજારમાં તેજી, સેક્શનમાં 300 પોઈન્ટનો ઉછાળો. ઘટાડા સાથે ખુલ્યા બાદ બજારમાં તેજી જોવા મળી રહી છે. 300થી વધુ પોઈન્ટના વધારા સાથે સેક્શન 74,280ના સ્તરે ટેગ કરી રહ્યો છે. નિફ્ટી પણ 80 પોઈન્ટના ઉછાળા સાથે 23,030ના સ્તરે ટેગ કરી રહ્યો છે. સેક્શનના 30 શેરમાંથી 19માં તેજી અને 12માં ઘટાડો થઈ રહ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીના 50 શેરમાંથી 33 શેરની અંદર ઘટાડો અને 17 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.